તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ તમને બધાને સારું થશે. આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે સીધા ઘરેથી, કેમ કે આપણે ગેરેજથી વી આવ્યા છે અને 2 વાગવા આવ્યા છે અને ઘરે તો મારે કોઈ છે નહીં, તમે જોઈ શકો છો હો. કેમ કે ઘરે ગયા છે બધા બહાર જમવા. મારા ઘરની ટૂંકમાં પાછળ આમ છે એક ઘર, તેના લગ્ન છે તો મારા મમ્મીને બધા ગયા છે જમવા. આપણે નથી ગયા કેમ કે આપણે નહોતું ભૂખ લાગી એટલા માટે. એટલે જો ને બધા ઘરાક આવ્યા છે પેલા, જો ને હાડીઓનું બધું આડેંધણ મમ્મીએ બધું કરેલું છે, તમે જોઈ શકો છો. અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, એકદમ ચકાચક. આવી બહાર આંટો બટો મારવા, 2 તો વાગી ગયા છે એટલા માટે આવી છે બહાર. ના જઈને આપણે કાંક શું કાંક નાસ્તો, એ પહેલાં આપણે આવી ગયો છે ભાઈબંધનો ફોન, એટલા માટે આપણે જઈએ છીએ ઘરની બહાર. આમાં ટોમેટો અને મારા મમ્મીને બધા આવી ગયા છે, એટલે આપણે આંટો મારીશું બહાર. ઓકે, આવી ગયા હતા ઘરની બહાર. હવે આપણે જઈશ નાસ્તો કરવા. આપણે કરી લીધો છે નાસ્તો. હવે આપણે આવ્યા હતા અન્નામાં, એકદમ નાયરાન પેટ્રોલ પંપની સામે છે, રિંગ રોડ ઉપર. હવે આપણે ક્યાંક જઈશું બહાર. નીકળી ગયા છે પોતે દર્શન કરવા માટે મેડીમાં. તમે જોવો તો હું મારા બધા ભાઈબંધો નીકળી ગયા છે બી. આપણે પહોંચી ગયા છીએ ગાઈસ મંદિરે ભૂતેશ્વર. તમે જોઈ શકો છો. આપણે દર્શન કરીને તમને દર્શન કરાવું હું. હાલો તો દર્શન કરી લેવી. દર્શન કરીને નીકળી ગયા હતા મંદિરમાંથી. હવે આપણે જઈશું ઘર બાજુ. ઘરે નથી ગયા, આપણે પતંગ લૂંટવા આવી ગયા. જો કપાઈને આવે છે આ પતંગ, આપણે લૂંટવાનો થાય છે. આ તમે જોવો, આ બધા અમારા ભાઈબંધો, આ પતંગ હાથમાં આવી ગયો છે. હજી કપાઈ જાય, જે કાયો ઉપર ઉપર આ દરિયો. દોડો દોડો દોડો, એ જે કાવે દોડો, હજી પાછળ છે. હા, અરે બધાનો લઈ લેવાનો હોય. આજે ગાઈસ પતંગ જગાડે ગોપલો ચા લૂટેલો પતંગ. અહીંયા તો બાગાજી કે બોલે છે. આજે આપણે ચડી ગયા છે ની માથે. અમુક હાઈજેક જાય છે આપણા હાઈજેક કરવા પતંગ ને. એક બંદો વહી ગયો છે, એક બંદો જાય છે આપણો. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. અંદર ઘણા પતંગ છે આની અંદર, અને ગોપાલભાઈ ચગાવે છે. હજી ઘણા પતંગ તો ચગે જ છે. જો અમારો ગોપાલભાઈ જોયું તમે, હાથ ઊંચા કરે બેઠો બેઠો. એક પતંગ આવ્યો, ઉપર હું જાઉં ગાઈસ રોડ ઉપર. આપણે થોડું આવી ગયો હાથમાં, હાથમાં આવી ગયો. આપણો વારો આવી ગયો પતંગ ચગાવવાનો. આપણો પતંગ ઠેઠ ઉપર છે, તમને કોઈ દેખાય છે નહીં. હવે જોવી કેટલી ગાડી ઉપર જગાવી. પતંગ તો ઘરે જણે છે. આપણે રમવાનો મૂકણી લઈ જા, પકડજે. કેમ લાગ્યો મૂકણીઓ જામી? હે જામી, પતંગ કાઢી નાખ એટલે જો જાય પછી આરામ બરોબર હાથમાં આવે તો. ગાય આપણે રમી મૂકણીઓ. ગોપાલભાઈ આગળ વહી ગયા પાછા. ઓલી ઘેર આપણો વારો આવી ગયો છે. બાકી જોવી કેટલો વારો આવે છે. હવે પતંગ તો ઘણા જગ્યાએ છે. જગ જો જાય તે પતંગ. એવું તો તને હું ખબર. ઓલો ભાઈ બંધ જો ક્યાં ચડ્યો શેઠ લંગરિયા જેમ. હા પૂછે આ બધો હવની મોજમાં આમ જો ક્યાં ક્યાં ચડી ગયા. હમણાં અહીંયા જ ચડેલો હતો દુકાનની માથે. ઓલો જો ક્યાં ચડી બેઠો જો તમે. આજે એની મોજમાં જો ટીટોડો લે. એ કે વર્કઆઉટ કરી લેવું છે આજે, કે ફૂલ ગમે એ થાય છે વર્કઆઉટ કરી લેવું છે. જો આ બે જે લૂંટે જ છે અને આજે આ પતંગ જ ચગાવે છે. કપાઈને આવે એની આપણે દોડવાનું છે. ઠેર વાડીમાં જ આવી ગયો છે. આ બે ચીજો લૂંટણી હારા બે હારા આવી ગયો છે. મારે એના તો રોડ ઉપર જવું પડે. એ લૂંટ જા, આવી ગયો. આ રોડ ઉપર જ છે. ભાઈબંધ આવી ગયો છે ને ગાડી લઈ મુક ચગાવે છે. કઈ હાવ દિયાસમાં ગયો છે. અને આપણે જે પતંગ ચગાવે છે વળોલો કાળો કલરનો, એ આપણો પતંગ છે. એનો ચડાવે તો બહુ, પણ આમાં મજા ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.